સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કલમ 38 થી 42. કયામતને દિવસે આ પેઢીની સાથે દક્ષિણની રાણી ઊભી થશે અને તેને દોષિત ઠરાવશે. કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓ બોલી ઉઠ્યા, ગુરુજી, અમને કંઈ પરચો બતાવો. પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો, દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પરચાનો આગ્રહ રાખે છે, પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે. યોના 3 દિવસ અને 3 રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો. તે જ પ્રમાણે માનવ પુત્ર 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહેશે. કયામતને દિવસે આ પેઢીની સાથે નિનવેના લોકો ઊભા થશે અને દોષિત ઠરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતા મહાન છે. કયામતને દિવસે આ પેઢીની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને તેને દોષિત કરાવશે, કારણ ધરતીને છેડેથી તે સલોમોનની જ્ઞાનવાણી સાંભળવા આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે સલોમોનનો કરતા મહાન છે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આભાર છે. ખ્રિસ્ત ઈસુમાં મારા વાલા યુવા મિત્રો, આજનો શુભ સંદેશ એ સંત માથીના શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે. અને આજના શુભ સંદેશમાં આપણે સાંભળીશું તેમ કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પ્રભુની આગળ પરચાની માંગણી કરે છે. અને પ્રભુ તેમને ખૂબ સુંદર જવાબ આપે છે કે દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પરચાનો આગ્રહ રાખે છે. ખ્રિસ્ત ઈસુમાં મારા વાલા યુવા મિત્રો, આપણે પણ એક યુવાન તરીકે પ્રભુની આગળ પરચાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પણ પ્રભુ આપણને શ્રદ્ધાની ભેટ આપી છે, અને એટલા માટે આપણે જે શ્વાસ લઈએ છીએ તે પણ એક ચમત્કાર છે. તો આપણે પ્રભુની આગળ પરચાની ઈચ્છા ના રાખીએ, પ્રભુની યોજનાને સમજીએ, પ્રભુના પ્લાનને સમજીએ કે જેથી કરીને પ્રભુ આપણા જીવનમાં જે કરવા માગે છે તેને આપણે પ્રભુના હાથમાં સોંપીને પ્રભુ આપણા જીવનમાં જે કરવા માગે તે કરી શકે, અને આપણે તેની યોજનામાં હા પાડવાની જરૂર છે. જય ઈસુ.